ડાકોર ખાતે ફૂલડોલ ઉત્સવની ઉજવણી ભવ્યાથી ભવ્ય રીતે થઈ। ભક્તો અહીં આગળ આવી અને ભગવાન સાથે ધૂળેટી રમી રહ્યા છે અને જે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, મોટી સંખ્યામાં ભાવિક ભક્તો છે, દૂર દૂરથી રાજ્યભરમાંથી અહીંયા આવ્યા છે અને તમામ ભક્તો છે તે ભગવાન સાથે આજે ધૂળેટી રમી રહ્યા છે। અબીલ ગુલાલની છોડો મંદિરની અંદર ઉડી રહી છે અને ભક્તો આનંદમય થઈ અને ભગવાન સાથે આ પર્વ મનાવવા માટે આવે છે। ફાગણી પૂનમનો દિવસ અને ફૂલડોલ મહોત્સવ ખૂબ જ મહત્વનો ગણવામાં આવે છે। ડાકોર ખાતે અનેક ભક્તો આવ્યા છે। આપનું નામ? મારું નામ બકુલચંદ્ર ગોર। ક્યાંથી આવો? કુવાથી આવું છું, અમદાવાદ કુવાથી। છેલ્લા 45 વર્ષથી અમે આવીએ છીએ। અમારા ફાધરે 45 વર્ષથી અમને લઈને ફાગણ મહિનાની પૂનમે અમે દર સાલ અવિરત એમના આશીર્વાદથી અમે આવી શકીએ, એની કૃપા દ્રષ્ટિ। આજે ભગવાન સાથે ધૂળેટી રમી આ ઉત્સવ બહુ આનંદ, એના જેવો કોઈ આનંદ નહીં ભાઈ, બહુ જ આનંદ। જય રણછોડ। તો અનેક ભાવિક ભક્તો છે અહીંથી આવી રહ્યા છે અને આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, હજી પણ અવિરત પ્રવાહ ચાલુ ને ચાલુ છે। ભક્તો છે તે દૂર દૂરથી આવી રહ્યા છે। આપનું નામ? ચૌહાણ શીતલ। કેવું લાગે છે અહીં આગળ આવીને? બહુ જ સરસ, અમે પહેલી વાર જ આવ્યા અને બહુ જ મજા આવી। જોબ ઉપરથી અમે રજા લઈને આવ્યા સ્પેશિયલ દર્શન કરવા। ભગવાન સાથે ધૂળેટી રમી? હા, કાનુડાને બહુ જ માનીએ છીએ। બિલકુલ। તો કાનુડા અને ભક્તોની જે પ્રેમ છે અને જે ભાવ છે તે પ્રકટ કરવા માટે ભક્તો અહીંયા પહોંચતા હોય છે। તહેવારોની ઉજવણી ભવ્યથી ભવ્ય રીતે કરવામાં આવે છે। આપ ક્યાંથી આવો? ભરૂચથી, લખી ગામ। શું વાત છે, ભરૂચથી આવો છો ને આટલા દૂરથી? તમે દર વર્ષે આવો છો કે? હા, દર પૂનમે આવીએ છીએ અમે। કેવું લાગ્યું આજે ભગવાન સાથે ધૂળેટી? એટલો આનંદ છે આજે, અને આજે તો ખાસ એટલા માટે જ આવ્યા છે કે અમે કાના સાથે આજે હોળી રમી શકીએ। બસ એટલો આનંદ છે કે બસ કઈ બીજું ના મળે તો બહુ થઈ ગયું। શું માંગ્યું આજના દિવસે? માંગ્યું કશું નથી, બસ એ આપે જ છે। જે માંગ્યા વગર આપી દે। જય રણછોડ, દ્વારિકાધીશ કી જય। તો જે જયકારા લગાવવામાં આવી રહ્યા છે, ગગનભેદી જય રણછોડ ના આ જે નારા છે તે ભક્તોની જે ઉત્સાહ છે તેને પૂરી રહ્યા છે અને ભક્તો આનંદ ભાવ સાથે અહીં આગળ ધૂળેટી પર્વની ઉજવણી કરી રહ્યા છે। રણછોડ છે તેને મને માયા લગાડી રે, દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે તેને મને માયા લગાડી રે, તેને મને માયા લગાડી મારા વાલા, એને મને માયા લગાડી રે, દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે। દ્વારિકાધીશ કી જય। તો આજ નારા છે। આપ ક્યાંથી આવો? અમે શક્તિ પગપાળા સંઘ અમરેવાડીથી ડાકોર પગપાળા ચાલતા આવ્યા છીએ। છેલ્લા 38 વર્ષથી અમે આવીએ છીએ સંઘમાં અને આ અમારું 10મું વર્ષ છે। અમે 52 ગજની ધજા લઈને અહીંયા આવ્યા છીએ। દર વર્ષે આ રીતે આ ફાગણી પૂનમની ઉજવણી? દર વર્ષે અમે ઉજવણી કરીએ છીએ। અમે સંઘ તરફથી આવીએ છીએ, શક્તિ પગપાળા સંઘ અમરેવાડી। અને અહીં આગળ આવી આજે ભગવાન સાથે જ્યારે ધૂળેટી રમી રંગોત્સવની ઉજવણી કરી, કેવું લાગ્યું? બહુ જ સરસ, એટલી બધી સુંદર આનંદની અનુભૂતિ થાય છે કે એને શબ્દમાં વર્ણવી જ નથી શકાતું। બહુ સરસ, ભગવાન સાથે હોળી રમીને તો આજે અમારો જીવન ધન્ય થઈ ગયું। બિલકુલ। આપ બસ ડાકોર આવ્યા, હેડીને ચાલીને ભગવાનનો રંગ ઉત્સવ કર્યો, સરસ મસ્ત મજા આવી? મજા આવી। બિલકુલ। તો અનેક ભક્તો છે અહીં આગળ દૂર દૂરથી આવતા હોય છે। ગુજરાતના દરેક જે અનેક શહેરો છે ત્યાંથી રાજ્યભરમાંથી ભક્તોનો જે જમાવડો છે તે ફાગણી પૂનમે અહીંયા થતો હોય છે અને વિશેષ કરીને ફાગણી પૂનમે ભગવાનના દર્શન કરવાનો મહિમા રહેલો છે। અને આની સાથે જ જ્યારે જે રંગોત્સવની ઉજવણી છે ત્યારે ડાકોરના ઠાકોર સાથે કરવા માટે ભક્તો દૂર દૂરથી આવી રહ્યા છે। જે ઉત્સવ જે અહીંયા ઉજવવામાં આવી રહ્યો છે ફૂલડોત્સવ, કે જેને લઈને પણ ભક્તોમાં અનેરો ઉત્સાહ હોય છે અને આ જ રીતે રંગોત્સવની ઉજવણી કરવામાં આવે છે। મંદિર પરિસરની જો વાત કરીએ, મંદિર પરિસરની બહાર પણ એક ખૂબ જ એવા ડીજેના તાલે લોકો ઝૂમતા જોવા મળી રહ્યા છે અને સાથે ડીજેમાં જે ભજનો વાગી રહ્યા છે અને સાથે અબીલ ગુલાલની છોડો છે તે અહીંયા ઉડતી જોવા મળી રહી છે। અનેક ભક્તો અહીં આગળ જે બહારથી આવે છે તે તમામ ભક્તો અહીંયા ઝૂમી રહ્યા છે અને આ ધૂળેટીના આ રંગોના પર્વની ઉજવણી કરી રહ્યા છે। કહેવાય છે કે આ પર્વની અંદર અનેક લોકો જોડાઈ રહ્યા છે। ડાકોરના ઠાકોર કે જેઓ સાથે આ દર્શનનો લેવા અને સાથે સાથે આ રંગોત્સવનો પર્વ ઉજવવા માટે ભક્તો અહીં આગળ મોટી સંખ્યામાં જોવા મળે છે।